ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો જો આ બાજુ વાગી ગયા છે 8:10ની વાર છે અને આ બાજુ જો મમ્મી શું કરો છો? જય શ્રી કૃષ્ણ. આજે શનિવાર છે એટલે મમ્મી લીંબુ મરચી બાંધે એટલે લીંબુ મરચી કરે છે. અને આ બાજુ જો ભગવાનની દિયાબત્તી પણ થઈ ગઈ છે અને ભગવાનને આજે દૂધ ધરી દીધું છે. કાલે આપણે સફરજન ધર્યું હતું અને આજે દૂધ ધરી દીધું છે. ને આ બાજુ જુઓ, આ બાજુ આ કોણ હશે? આદુ. આ કોણ છે? આદુ. આનું નામ છે આદુડું. તો આદુ છે આ જો એના પપ્પા માટે ગરમ પાણી આપણે મૂકી દીધું છે, કેમ કે એ ઉઠીને ગરમ પાણી પીવે ને એટલા માટે. તો આપણે એને પહેલાં ગરમ પાણી આપી આવીએ. શું એ પપ્પામાં એ નાખવું? આ જો આની અંદર ફાકી છે ને, ઓલી ફાકી અંદર મિક્સ કરીને પીવે. એટલે આદુ શું કહે છે? આ નાખીને પીવાનું કહેશો ને પપ્પાને? હે? ઓહ, કોલતીની ઢોળાઈ જશે. જો ફાકી ઢોળાઈ જશે. જો છી, હાલો બંધ કરી દો. જો તો કપડાં ગંદા થયા. જો ઓ બાપા. તો ચાલો હવે તુને ફાકી આપી દઈએ ને પછી આપણે બનાવીએ ચા ને ભાખરી. તો પણ રેડી થઈ ગયો છે અને હું ને આદુ બે જમવા માટે બેસી ગયા છે. જો આ બાજુ આદુ જો. આદુ શું ખાવાનું છે બેટા? ઓહો, એને તો શાક જ ખાવાનું હોય. શું ખાવું છે દીકા? શાક. કેટલી ભાખરી ખાઈ જવાની છે આજે તારે? તને નહીં એમ કહે છે, તને ન આપું એમ કહે છે. કાલે સાંજે આપણે જે સેવ ટમાટાનું શાક કર્યું હતું ને એ થોડુંક આદુ માટે આપણે રાખી મૂક્યું હતું, કેમ કે આદુને બહુ જ ભાવે ને એટલા માટે. આદુ મને આપીશ બેટા? આપીશ? કેટલું આપીશ મને? એક. એક મારું એમ કહે છે. એક તારું અને એક મારું. કોનું એક? તો ચાલો આપણે નાસ્તો કરી લેવો છે ને, ફટાફટ ભાખરી ખાઈ લઈ. હા ઠરી ગઈ. હા ઠરી ગઈ છે. હો જમવા મળી છે હવે ફટાફટ. જજોમાં શાકમાં બોળ છે બટકું. આજુ બોલો શાકમાં બટકું. અરે વાહ, અરે વાહ, હપી કરી ગઈ. હવે ચાદુ પી લ્યો. એ અપી એ ઢોળાય નહીં ધીમે ધીમે ધીમે. હવે પાછું ભાંગે છો આદુ બટકું. આદુ ભાંગતો આમ જુઓ એને ભાખરી ભાંગી. તમે બધા જુઓ. એ આ હો એ ત્યાંથી લેવાનું છે. લઈ લ્યો. ભાખરી નું આવ્યું. તો ચાલો હવે આદુ જમી લે. હું ખોવાઈ ગયું બેટા? શૂઝ? કોનું શૂઝ ખોવાઈ ગયું? ઢીંગીનું. તો જો એને એના બાબે શૂઝ ગોતવા બેસી ગયા પણ શૂઝ મળતું નથી. મળ્યું? તો ક્યાં નાખ્યું આદુ તે બેટા? ક્યાં ગયું ઢીંગીનું શૂઝ? જો આ બધું વીખી નાખ્યું છે પણ મળતું નથી શૂઝ. અને આદુની ઢીંગી છે. આદુ તાર ઢીંગી બતાય બેટા. તેડી લેતો એને, તેડી લેતો, તેડી લેતો. અરે વાહ, દૂધ લેવા લઈ જશે ને? અરે એને આટલું શું લાવીશ તું? શું હોય માવો? જો આદુ પૂછે છે ને ઢીંગીને શું ખાવું છે? શું ખાવું છે? જો આ બાજુ પપ્પા પણ રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. ક્યાં જાઓ છો? દૂધ લેવા. આજે આદુ નું લઈ દેવાનું છે? આદુ ઓ માવો હમણાં કહી હતી ને ઢીંગીને વેફર ખાવી છે. વેફર ખાવી છે. જાઓ દાદા લઈ દે. જો દાદા વૈયા ગયા દોડ. ઢીંગલી મૂકી જો. હાલો ગાડી ઉપરથી ઢીંગી પડી જાય. આદુ ઢીંગી મૂક દે બેટા. ઢીંગી લઈને ન જો. લાવવાનું હુડાઈ દો. તું આવીને ત્યાં સુધી. હો ઓકે. અહીં હુડે છે. હા જો છૂમ કરવા જાય છે. ઢીંગી રોતી નહીં તું. અહીં ઉઈ જા. તું ક્યાં જશો? બુધી બાબુ આવશે. હો આદુ જો રોતી નહીં. હો છૂમ કરવા જાવશું એમ કે છે ઢીંગલીને. જો શોરૂમે જવા માટે હું રેડી થઈ ગઈ છું. આ શર્ટ છે ને હતુંને બહુ ગમે એટલે પહેરી દો. કેવો લાગે છે આ શર્ટ? બહુ મસ્ત. બહુ મસ્ત. તમને ગમતો શર્ટ છે એટલે મસ્ત જ લાગે ને. અને જો આ બાજુ જો હીરોની બધી જ ફ્રેન્ડ રમવા માટે આવી ગઈ છે, કેમ કે આજે સ્કૂલે રજા છે ને એટલે. તો ચાલો આપણે બધા ગરબા ગાઈએ. હાલો આના અહીં રાઉન્ડ કરો, રાઉન્ડ કરો, રાઉન્ડ કરો, રાઉન્ડ કરો, રાઉન્ડ. અરે વાહ, ગાઓ હાલો બધા ગરબા ગાઓ. હું ગાઉં છું તમારા બધા. મારે અહીંયા અહીંયા હોય નજીક નજીક.
હાલો ગીત ગાઓ બધા. ગીત ગાઓ. તો આપણે છે ને આજે શનિવાર છે ને એટલે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવી છીએ. તો જો આ બાજુ આ મંદિર આવેલું છે જૂનું, એકદમ જૂના જમાનાનું આ મંદિર છે ને. શનિવારે અમે અહીંયા છે ને દર્શન કરવા માટે આવીએ. તો ચાલો હું તમને અંદરનો વ્યૂ દેખાડું. મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને જો આ મહાદેવનું મંદિર. અને જો આ બાજુ જો આપણે ગામડે રહેતા હોય ને એ ટાઈપનો આખો લુક છે, તમને બતાવું. જો આપણે કેમ ગામડામાં રહેતા હોય ને જૂના મકાનો હોય બધા, એ રીતના ભગવાનને મંદિરના પાછળના ભાગમાં આ રીતનું કંઈક છે. જો એકદમ મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે આ. અંદર જવાનો રસ્તો પણ એકદમ નાનો મસ્તો છે. તો ચાલો હું તમને અંદર જઈને મહાદેવજીના દર્શન કરાવું. આ બાજુ ગણપતિ દાદા પણ છે, બાજુ હનુમાનજી મહારાજ. આ બાજુ મહાદેવ પણ છે. ફ્રી થઈને જો જમવા માટે આવી ગઈ છું. અને જો આજે હતું ને શનિવાર છે ને તો એના માટે મેં આજે લઈ લીધી છે વેફર. અને જોઈએ મમ્મીએ ઉપર જઈને મમ્મીએ સૂકી ભાજીનું બનાવ્યું છે કે નહીં. કલીને અંદર તો આવતા રહે છે પણ મને એવું લાગે છે આધુબેન સૂઈ ગયા હોય ને એવું, કેમ કે આજે ઘરમાં હાવ સુમશાન એરિયો છે એટલે મને એમ છે આધુબેન તો સૂઈ ગયા છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈ આધુ શું કરે છે. આધુબેન તો સૂઈ ગયા લાગે છે. ઓહ દીદી નવા કપડાં પહેરીને સૂઈ ગઈ. જો આધુલું મસ્ત મજાનું ઘોડિયામાં હોઈ ગયું છે. ને આ બાજુ મમ્મી જો વિડીયો જોવા મીડા. કોનો વિડીયો જોવો છો તમે? હવે આપણે જોઈએ મમ્મીએ શું બનાવ્યું છે. માટે બેસી ગયા છીએ. અને જો જમવામાં આ બાજુ આપણે લઈ લીધું છે સૂકી ભાજી લઈ લીધી છે, રોટલી લઈ લીધી છે, ફરફર, દાળ, ભાત, છાશ. અને આ બાજુ જો હીરુ પણ વેફર અને ચટણી લઈને જમવા બેસી ગઈ છે. હીરુ વેફર ચટણી ખાવાની પાછી ઈચ્છા થઈ ગઈ તને? હે હીરુને પણ વેફર ચટણી ખાવી છે. તો હીરુ પણ બેસી ગઈ છે વેફર ચટણી ખાવા માટે. ને થઈ ગઈ છું ફ્રી. અને હવે જો પાછો શોરૂમે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ બાજુ જો કેટલા વાગી ગયા છે, 3 વાગવા આવ્યા છે. ને અતુલને તો હવે જોરદારની ભૂખ લાગી છે. અને આજે એમાં શનિવાર હતો તો કંઈ સવારથી કંઈ ખાધું પણ નથી. તો ચાલો જો એના માટે આપણે બધું રેડી કરી લીધું છે. સૂકી ભાજી છે, ગ્રીન ચટણી છે, ચેવડો છે, વેફર છે, બનાના છે અને આ છે જમરૂખ એ લીધું છે. હીરવા તાર શું કરવું છે બેટા જમરૂખને? તો એમ ના કપાય, આંગળી કપાઈ જાહે. લાવો હું કાપી દઉં. રેવા દે, આંગળી કપાઈ જાય દીકરા. તો ચાલો હવે હીરુને જમરૂખ ખાવું છે તો એને હીરુને થોડીક એક ચીર આપી દઉં અને પછી હીરુ પણ સૂઈ જાય અને હું પણ જવાને હતો તો ફટાફટ જમી લઈ. મેં પણ પોગી ગઈ હતી પણ શોરૂમે ટ્રાફિક જ આજે એટલું હતું તેની વાત પૂછોમાં. અને આ બાજુ જો અતુલ જમવા બેઠા છે. કેટલા વાગી ગયા? 5:30 જમવાનો ફરાળ કરવાનો વારો આવ્યો. એનો શનિવારનું ફરાળ કરવાનો 5:30 વારો આવ્યો. તો સાંજે જમશો કે નહીં? હવે હું જમે આનનું હારે. હાંજનું હારે? હા તે કાંઈ નહીં, સારું ચાલો તો તમે જમી લો. અને હવે જો અમારું આ બાજુ થોડું ઘણું કામ બાકી છે તો કામ પણ કરી લે. ગ્રીવા થાકી ગઈ આજે? કેટલીક થાકી ગઈ? ઘણી ટ્રાફિક હતી તો ગ્રીવા પણ થાકી ગયો એવું લાગે છે, કેમ કે બિચારી કોલેજથી આવે પછી પાછી અહીંયા કામ કરે એટલે થાકી જાય ને. તો કાંઈ નહીં, સારું ચાલો તો. જો હીરુ ને આ તો ખબર પડી ગઈ ને મમ્મી આવી તો જો બે દોડતી દોડતી આવી ગઈ છે. આ જોઈ લો વાલા દીકરો હું કરતો હોય આ દીકરો. હે દીકુ કેવા કપડા પહેર્યા બેટા તે? હે મારા દીકરાએ ફ્રોક. મમ્મી આવી ગઈ ને આજે મોડું થઈ ગયું. આમ જો લાગી ગયા છે 9 અને મમ્મી જમી લીધું બાકી છે. ઓ મમ્મી જમી લીધું છે. પપ્પા શું કરે છે? નખ કાપે છે. જો અત્યારે સાંજે પપ્પા નખ કાપે છે. પૂછો પપ્પાને. શનિવાર છે. હા આજે શનિવાર છે. પપ્પા નખ જમવા બેસી ગયા છે. અને આજે જો જમવામાં છે સેવ તુરિયાનું શાક છે. અને આજે આપણે દૂધ લઈ લીધું છે કેમ કે કેટલા દિવસથી આપણે રોટલો નહોતો ખાધો ને તો આજે રોટલો ખાવાનો છે. અને છે સાથે મેથીયું મરચું, કેમ કે આજે તો દેશી ખાણું ખાવાની બહુ જ ઈચ્છા થઈ હતી. અને એમાંય આજે રોટલો મળી ગયો. કેટલા સમયથી રોટલો નથી ખાધો ને મેં આજે આપણે રોટલામાં ચોળીને ખાઈ લઈશું. તો ચાલો જમવા થઈ ગયા છે ફ્રી. ને આ બાજુ જો અતુલ પણ બેસી ગયા છે. આજ તો એમ કઈ જમવાનું નહોતું. આદુ આજે પકડાઈ ગઈ છે એના પપ્પાના હાથમાં. આ હું ખાશો તું? હે હું ખાચો? હે
હું એ મધુમાસી આવ્યા છે, બોલો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? હા હો. કપડે જાવું છે? ક્યાં જવું છે? ક્યાં? મધુમાસી અને મારા મમ્મી બે એક કીર્તન આપણને મસ્ત મજાનું સંભળાવવાના છે. હવે લગન ગીત ગાશો કે કીર્તન ગાશો? બે ઠાકોરજીના લગન આવે છે ઢુકડા, હા. એટલે એનું ગીત ગાઈશું. મધુમાસી આવડશે ને? મમ્મી ગાય એટલે એને હારે હારે ગાશું. હા તો કાંઈ નહીં, હાલો એક ગવડાવીને સંભળાવો. ગાવ ને. હા ગાઓ. લીલી લીલી નંદરાયજીની વાડી રે તેમાં કિલા છે પીળા ફૂલ લગન આવ્યા જશોદાના લાલના રે. હું તો ફૂલ વીણું ને કુતુવાર લો રે આર પેરે જશોદાના લાલ લગન આવ્યા જશોદાના લાલ રે. જો મમ્મીએ આજે મસ્ત મજાનું ગીત ગાયું ને આપણને લગન સીઝન યાદ આવી ગઈ. હમણાં લગન સીઝન આવશે એટલે બધા મંડપ મુહૂર્તના દિવસે મળશે આ ગીત ગાવા. કેમ મધુમાસી, બધા આ જ ગીત ગાય ને? હા હો, આજ બધા ગીત ગાય. આ દુડું ક્યાં જાવ છો મમ્મી તમે? હું જાઉં છું વર્ષાબેનના મોટા હારા પાસા થયા છે ને ત્યાં મોઢે. તો આજ બેસણું નહોતું એનું? બેસણું કાલે વહી, પ્રમ દિવસ વહી, કાલ વહી ગયું પણ હું નહોતી ગઈ. પછી બેસણામાં બે ને હાસવાઈનું હોય એટલે આજ જઈશી વર્ષાબેન ની અહીંયા ભક્તિનંદનમાં જઈશી મોઢે. હા તે વાંધો નહીં, કાંઈ નહીં, તમે જઈ આવો. અને આધુ પણ તૈયાર થઈ ગઈ છે, હમણાં રોવાનું કરશે સ્ટાર્ટ. એના બા વયા જાય ને એટલે તો ચાલો આપણે એને ભૂલવાડવી, ત્યાં મમ્મી વયા જાય. હજુ જો આધુ છે ને હીરુ બહાર ગઈ છે ને તેની બુક લઈ લીધી છે. આધુ એ શું છે બેટા? રાખડી. અરે વાહ, ખોલ તો આગળનું પેજ દીદીનું. જો હીરુનું પેજ છે આ. ખાલી છે, આપણે જો એમાં રંગોળી બનાવવાની છે. એમાં લખેલું આવી ગયું છે રંગોળી બનાવવી. અને આ જો હીરુબેને રંગોળી બનાવી છે સ્કૂલમાં. 3 સ્ટાર મળ્યા છે કેમ કે એને બધું જાતે કર્યું હોય ને એટલે. એ કાનો ચાલો મૂકી ગયો ફટાફટ, દીદી આવશે. એ દીકુ મૂકે દીદી. હાલો આજે તું ગીત ગાવી એક. હાલો હાલો, તું કયું ગીત ગાઈશ? કયું ગાઈશ? એ પોપટલાલ. આદુને મજા આવી ગઈ છે. એને એમ છે મને કોઈ જોતું નથી એટલે હું ઝૂમ ઝૂમ ગરબા ગાવા મળું. પણ એને ખબર નહોતી મમ્મી શૂટિંગ કરે છે. એને જો ખબર પડી ગઈ ને તો બેહી ગઈ નીચે. કોણ મમ લાવ્યું? મધુબા હું આપી ગયા તને? એનું કહેવાય દૂધી ફૂટી. હું ડૂટી ફૂટી લાવ્યા મધુ. હું બહુ નન્ની નન્ની. એની જો મધુમાસી ડૂટી ફૂટી લઈને ડૂટી ફૂટી વાળી નાનકટાશ લઈને આવ્યા ને તો આજુ હું કહીશ ખબર છે આ એક ખાઈ જાઉં, કાલ હું પાછી તમારા ઘર ખાવા આવીશ. શું કહેતી હતી મધુબાને? હું કહેતી હતી કાલ આવીશ એમ. ક્યારના વિચારા કહેતા હતા ને હાલમાં ગરમ તો ન ગઈ. અત્યારે નાનકટાશે કાપી ગયા ને ડૂટી ફૂટી તો કે હું કાલ આવીશ. ઓ મધુબા તમારા ઘરે? ઓ મધુબા આ લેવા કાલે આવ્યું છે. હું લેવા જાય મધુબાન ઘરે કાલે? ડૂટી ફૂટી ખાઈ. હોમવર્ક ને એવું થોડું ઘણું કામ હતું એ પણ આપણે પતાવી દીધું છે. અને વીરુની ફ્રેન્ડ આવી છે ઘરે, એને મમ્મીને ગોતે છે. મમ્મી ક્યાંક બેસવા ગયા હશે ને તો ચાલો આપણે જોઈએ એને મમ્મી ક્યાં ગયા છે, ગોતવી એને મમ્મીને. ફ્રેન્ડના મમ્મી પણ મળી ગયા છે. કયું તારી મમ્મી નીચે છે? તાર મમ્મી નીચે બેઠા છે. મળી ગયા મને. જો અહીંથી નીચે ડોકું કાઢ્યું ને તો એની મમ્મી નીચે બેઠા છે. અને એને નામ હતું ઘરે છે પણ ઘરે નહોતા. એણે મને આવીને ફોન કરાવ્યો, આંટી ફોન કરો ને મમ્મી ક્યાં ગયા? તો મેં ફોન કર્યો ને કે હું નીચે બેઠી છું. તો ચાલો આપણે જઈ નીચે બેસવા. નીચે ગયા હતા અને નીચે જો થોડીક વાર બધાની સાથે બેસીને આવી ગયા છે પાછા. અને આ બાજુ જો આધુલું યાદ 2 વાર લાડવો ખાઈ લીધો છે નીચે. એક વખત ગાર્ડનમાં ખાધો ને એક વખત રોડ ઉપર ખાધો. ક્યાં હાથ લઈ ગયા? બતાવી તો મને. ક્યાં પાણી પીવા દ્યો ને ભાઈ એને પેલા. મને બતાવી તો હાથ ક્યાં ચોલાઈ ગયા તારા? લાવો લઈ લો વાટકો, લો લઈ લો. હાલો પપ્પાને બતાવો ક્યાં હાથ ચોલાઈ ગયા? એ બાપા. યો બાપા, હવે દવાખાને જવું પડશે. હાલો હાલો જવું છે ને? હાલો જવું છે દવાખાને? હા યાર દવાખાને જવું છે બેટા. પછી પાટો કોને બંધ દેશે? તને? કેતો હીરાને? તને
હાલો એક ગીત ગાવ તો વાગ્યું તને તો હીરાને કેમ બાંધી દેવાનો પાટો હે આદુ કયું ગીત ગાય બા બાએ કયું ગીત ગાયું બાએ કેમ ગીત ગાયું આ બાજુ જો હીરું પેને તોફાન ચાલુ કરી દીધા છે આદુ શું ખાવું છે બેટું હે એ પિસ્તા હું ખાવું છે કેટલા ખાવા છે હવે નથી આપવાના અરે વાહ ઈ કઈ મુખવાસ છે હજી છે હો મારી પાસે જો ટીન 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 હાલ્યો 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 આવી ગયા ઓહો એટલા બધા પિસ્તા ખાવાના છે તારે છે ને સાંજે જમ્યા નહોતા એટલે એને જો અત્યારે રાતના વાગી ગયા છે 11 અને એને લાગી છે ભૂખ તો આપણે કીધું કે ચાલો તમને આજે કંઈક હલકું ફૂલકું ખવડાવી દો તો એના માટે છે ને મેં ફ્રૂટ ડીશ બનાવવાનું નક્કી કરી નાખ્યું છે તો જો આ બધું ફ્રૂટ કટિંગ કરીને એના માટે મસાલો ચાટ મસાલો નાખીને ફ્રૂટ ડીશ એક બનાવી નાખું અને તમને બતાવું આગળ આપણે મસ્ત મજાની ફ્રૂટ ડીશ બનાવીને તૈયાર કરી નાખી છે એમાં જો આપણે બધું જ મિક્સ કરી દીધું છે બનાના એવું બધું અને ઉપરથી નાખી દીધો છે ચાટ મસાલો તો ચાલો આપણે હવે અતુલને ટેસ્ટ કરાવીએ અને ભાવે છે કે નહીં બધું મિક્સ આ બાજુ આપણે અતુલ હાટું ફ્રૂટ ડીશ લઈને આવી ગયા છીએ ચાલો ટેસ્ટ કરો તો કોને ખાવી છે હીરુને કે આદુને હીરુને ખાવી કે આદુને ભૂખ લાગી હતી તો તો 6 વાગે ખાધું તો 11 વાગે ભૂખ તો લાગે જ ને શું થયું ખાટું લાગ્યું શું ખાટું લાગ્યું તમને સમરૂપ જમરૂક ખાટું લાગ્યું બે મિક્સ ખાઓ એપલની બે એટલે ખાટું નહીં લાગે અને આ બાજુ જો આદુડું હજી પાછું પિસ્તા નથી ખૂટા બેટા નહીં ને તો ખાઈ જા ચાલ તો ચાલો હવે જો એ નાસ્તો કરી લે આદુ પણ એના પિસ્તા ખાઈ લે તો આજનો દિવસ અમારો કાંક આ રીતનો રહ્યો છે તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અમારા આજનો દિવસ વિશે અને અતુલ પણ એનો નાસ્તો કરે છે આનતું પણ તેના પિસ્તા ખાય છે તો આજનો દિવસ અમારો કાંક આ રીતનો રહ્યો છે અને કાલના વિડીયોમાં તમે બધાએ ઘણા બધા લોકોએ સપોર્ટ કર્યો છે સારી સારી કોમેન્ટ કરી છે એના માટે થેન્ક્સ અને નવો સપોર્ટ આપતા રહેજો અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય